સુરત મહાનગરપાલિકાએ ઉનાળાની શરૂઆતમાં મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવાની નવી ટેકનિક અપનાવી રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના વધતા ત્રાસ અને પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદના લોકોને થયેલી ફરિયાદને ધ્યાનમાં લેતા એસએમસીએ ડ્રોન દ્વારા દવાના છંટકાવનો પ્રયાસ શરૂ કર્યો। આજે સુરત મહાનગરપાલિકાના મેયરની હાજરીમાં ભેસાણ વિસ્તારમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્થાન શોધી દવાનો છંટકાવ કરાયો છે। નવી ટેકનિકથી એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવા મુશ્કેલ જગ્યા પર પણ અસરકારક રીતે કામગીરી કરી શકાશે। મેયરે કહ્યું, આ ડ્રોન ટેકનિકથી મચ્છરોના બ્રીડિંગ સ્થાનોની ઓળખ કરી ત્વરિત દવાનો છંટકાવ ફરી કરી શકાશે। ટેકનિકથી મચ્છરોથી બચવા માટે અસરકારક પરિણામ મળશે। આજે પ્રથમ વખત 2 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં વધુ ડ્રોન વડે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા દવાનો છંટકાવ કરવામાં આવશે। એસએમસીએ ખાતરી આપી છે કે આ પ્રયાસથી સુરતના નાગરિકોને મચ્છરોના ત્રાસથી રાહત મળશે। સુરત મહાનગરપાલિકા નાગરિકોને મચ્છરોના બ્રીડિંગ સ્થાનો જેવા કે પાણીવાળી જગ્યાઓને દૂર કરવા માટે પણ સહયોગ આપવા વિનંતી કરે છે। શું કહેશો, આજે ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ? આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે। 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે, કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે। એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।